નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બાબરાથી. અમારા રિપોર્ટર ભવનભાઈ સાથે અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એક ખેડૂતની આખા વર્ષની કમરતોડ મહેનત પર વીજતંત્રની બેદરકારીએ પાણી ફેરવી દીધું છે, અથવા એમ કહી શકાય કે મહેનતને રાખમાં ફેરવી દીધી છે. મુખ્ય અહેવાલ મુજબ બાબરાના ઇંગોરાળા ગામે ખેડૂત દડુભાઈ નાછાભાઈ ડેરના ખેતરમાં આજે આગ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જીઈબીની ગંભીર બેદરકારીના કારણે ખેતરમાં શોર્ટ સર્કિટ થતાં જોતજોતામાં 10 વીઘામાં ઊભો થયેલો ઘઉંનો પાક સળગીને ભસ્મીભૂત થઈ ગયો છે. આ ઘટનાની સૌથી આઘાતજનક બાબત એ છે કે વારંવાર જાણ છતાં તંત્ર મૌન. ખેડૂત દડુભાઈ દ્વારા વીજ કંપનીને લટકતા તાર અથવા ફોલ્ટ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, છતાં તંત્રના બહેરા કાને આ વાત અથડાઈ નહીં. આર્થિક પાયામાલી, મોંઘા બિયારણ, ખાતર અને રાત દિવસની મહેનત બાદ જ્યારે પાક લણણી પર હતો ત્યારે જ ખેડૂત કોળિયો છીનવાઈ ગયો. 10 વીઘાના ઘઉં એટલે કે લાખો રૂપિયાનું નુકસાન આજે આ ખેડૂત ભોગવી રહ્યા છે. અહીં મોટો સવાલ એ છે કે ગુજરાતનો ખેડૂત આવી જ રીતે તંત્રની બેદરકારીનો ભોગ બનતો રહેશે. જો સમયસર સમારકામ કરવામાં આવ્યું હોત તો આજે દડુભાઈના આંખમાં આંસુ ન હોત. જો જીઈબી પોતાની કામગીરીમાં આવી જ આળસ દાખવશે તો આવનારા સમયમાં ગુજરાતના કેટલા ખેડૂતો પાયમાલ થશે? કોણ લેશે આની જવાબદારી? સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને માંગણી કરવામાં આવી રહી છે કે ભોગ બનનાર ખેડૂતને તાત્કાલિક યોગ્ય વળતર મળે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.